સુરત શહેરના પાસોદરા સ્થિત હોમ ટાઉનશીપમાં રહેતી એક મહિલાએ પાડોશીઓના સતત ત્રાસથી કંટાળીને વિડીયો બનાવી દવા ગટગટાવી હતી. હાલમાં સારવાર દરમિયાન મહિલાની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે. સુરત શહેરના પાસોદરા સ્થિત હોમ ટાઉનશીપમાં રહેતી એક મહિલાએ પાડોશીઓના સતત ત્રાસથી કંટાળીને વિડીયો બનાવી દવા ગટગટાવી હતી. આ અંગે પરિવારના જણાવ્યા અનુસાર પીડિતા મહિલાને તેની બાજુ અને સામે રહેતા અલ્પા ટાંક અને નિલેશ પરમાર દ્વારા લાંબા સમયથી ગાળો આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પીડિત પરિવારે તારીખ 6 જાન્યુઆરી 26ના રોજ લશ્કરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. છતાં પોલીસે ગુનો નોંધ્યો ન હતો. તારીખ 24 ફેબ્રુઆરી 26ના રોજ પુનઃ ફરિયાદ કરવા છતાં પણ પોલીસે કાર્યવાહી ન કરતા મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પરિવારનું સ્ટેટમેન્ટ છે કે 2 વખત ફરિયાદ કરવા છતાં લશ્કરના પોલીસે ગંભીરતા ન દાખવી, જેના કારણે આ પગલું ભરવાની ફરજ પડી. હવે પ્રશ્ન એ છે કે જો કોઈ અણબનાવ થયો હોત તો તેની જવાબદારી કોની રહી હોત.